નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને પ્રથમ મહિલા મુંબઈ પહોંચી ગયા છે, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આજે વડાપ્રધાન મોદી અને મેક્રોન વચ્ચે મહત્વની દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ 114 રાફેલ લડાયક વિમાનોનો મેગા સંરક્ષણ સોદો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના આમંત્રણ પર મેક્રોનની આ ચોથી ભારત મુલાકાત છે. જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો વધીને 1.81% થયો છે, જે ડિસેમ્બરમાં 0.83% હતો. ખાદ્ય અને મેન્યુફેક્ચરિંગ વસ્તુઓના ભાવ વધતા ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ ભારતની નિકાસ 0.61% વધીને $36.56 અબજ નોંધાઈ છે, જ્યારે કે આયાત 19.2% વધીને $71.24 અબજ થતાં વેપાર ખાધ $34.68 અબજ પર પહોંચી ગઈ છે. એપ્રિલથી જાન્યુઆરી સુધીની કુલ નિકાસમાં 2.22% વૃદ્ધિ જોવા મળી છે. બાંગ્લાદેશમાં આજે તારિક રહેમાન વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે, જેની સાથે 25 વર્ષ બાદ બાંગ્લાદેશ નેશનલ પાર્ટી સત્તામાં પરત ફરશે. રાષ્ટ્રપતિ તારિક અને તેમના મંત્રીમંડળને શપથ લેવડાવવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા ભારત તરફથી લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજર રહેશે. આ ભવ્ય સમારોહમાં અંદાજે 1200 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જે દક્ષિણ એશિયાના રાજકારણ માટે એક મહત્વપૂર્ણ વળાંક છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં 7 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. આ અધિકારીઓ પર SIR કામગીરીમાં ગંભીર બેદરકારી અને સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદીનું કામ અત્યંત સંવેદનશીલ છે અને તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ નહીં ચલાવી લેવાય. મુખ્ય સચિવને આ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ અપાયો છે. ભારત સામેની 61 રનની શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફારોનો સંકેત મળી રહ્યો છે. સિનિયર ખેલાડી બાબર આઝમ અને શાહીન આફ્રિદીને ટીમમાંથી બહાર કાઢવામાં આવી શકે છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ દરમિયાન PCB ચીફ મોહસિન નકવી ટીમનું નબળું પ્રદર્શન જોઈ અધવચ્ચે જ સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા હતા. આ મેચમાં બાબર માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ અમેરિકા રશિયા વેપારમાં ડોલરનો વપરાશ વધતા સોના પર દબાણ આવશે. વ્યૂહરચનાકાર અમિત ગોયલના મતે વર્ષ 2027 સુધીમાં 10 ગ્રામ સોનાની કિંમત ઘટીને $1 લાખ સુધી પહોંચી શકે છે. કેન્દ્રીય બેંક્સ દ્વારા ધીમી ખરીદી, વધતી મોંઘવારી અને અમેરિકા દ્વારા વ્યાજ દરોમાં સંભવિત કટોતી સોનાના ભાવ ઘટાડવા માટેના મુખ્ય પરિબળો છે. T20 વર્લ્ડ કપમાં નેપાળ, ઓમાન અને નામિબિયાની વિદાય બાદ રોમાંચ વધ્યો છે. હવે પાકિસ્તાન સહિત 5 ટીમ્સ સુપર 8માં સ્થાન મેળવવા મરણિયા પ્રયાસો કરી રહી છે. ગ્રુપ એમાં ત્રીજા સ્થાને રહેલી પાકિસ્તાનની ટીમ માટે આગામી છેલ્લી લીગ મેચ કરો અથવા મરો સમાન છે. જો પાકિસ્તાન આ મેચ હારી જશે તો તે ટુર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહાર ફેંકાઈ જશે અને તેમનું વર્લ્ડ કપનું સપનું અહીં જ રોળાઈ જશે. મધ્યપ્રદેશના ઇન્દોર જેવી દુઃખદ ઘટના હરિયાણાના પલવલ જિલ્લાના છાયસા ગામમાં બની છે. અહીં દૂષિત પાણી પીવાને કારણે છેલ્લા 1 સપ્તાહમાં 12 લોકોના મોત થયા છે, જેમાં 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. તપાસમાં 4 લોકોના મોતનું કારણ હિપેટાઇટિસ B હોવાનું ખુલ્યું છે. અત્યાર સુધીમાં 400થી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ્સ ગામમાં લોહીના નમૂના લઈ રહી છે. જમ્મુ કાશ્મીર આવતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. ગત વર્ષે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ બંધ કરાયેલા 14 પ્રવાસન સ્થળોને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ફરી ખોલવાની જાહેરાત કરી છે, જેમાં કાશ્મીરના 11 અને જમ્મુના 3 સ્થળોનો સમાવેશ થાય છે. સુરક્ષાની સંપૂર્ણ સમીક્ષા બાદ આ નિર્ણય લેવાયો છે. અન્ય બરફ આચ્છાદિત સ્થળો પરથી બરફ હટ્યા બાદ તેને પણ તબક્કાવાર રીતે ખુલ્લા મૂકવામાં આવશે, જેનાથી પ્રવાસનને મોટો વેગ મળશે. અમેરિકાના જીઓ સ્પેશિયલ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને અરુણાચલ પ્રદેશથી માત્ર 800 કિલોમીટર દૂર સિયુચાન પ્રાંતમાં રહસ્યમય પરમાણુ બંકર્સ બનાવ્યા છે. વર્ષ 2022થી 2026 સુધીની સેટેલાઇટ ઇમેજના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે વિશાળ લશ્કરી મથકો તૈયાર કરાયા છે. ભારત માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે ચીન 2030 સુધીમાં પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા 500થી વધારીને 1000 કરવા માંગે છે.
ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે ગાયક અરિજીત સિંઘના સંન્યાસ લેવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. કશ્યપે જણાવ્યું કે અરિજીત સતત હાર્ટબ્રેક ગીતો ગાઈને થાકી ગયા હતા અને તેઓ પોતાની પ્રતિભાને માત્ર એક જ પ્રકારના ગીતો પૂરતી સીમિત રાખવા નથી માંગતા. અનુરાગે અરિજીતની બહુમુખી પ્રતિભાના વખાણ કરતા કહ્યું કે તેઓ માત્ર ગાયક જ નહીં પણ એક કુશળ મ્યુઝિક કમ્પોઝર અને ફિલ્મ મેકર પણ છે. ભુજ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે ફોટા પડાવવા જેવી નજીવી બાબતે અંજારના બે નેતાઓ વચ્ચે જાહેરમાં ગાળાગાળી થઈ હતી. નવા હોદ્દેદારોના અભિવાદન સમારોહ બાદ એક પીઢ નેતા અને યુવા મોરચાના હોદ્દેદાર વચ્ચે હસી મજાક બાબતે થયેલી ગેરસમજ ઉગ્ર વિવાદમાં પરિણમી હતી. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના બે હોદ્દેદારો વચ્ચેની આ નુરા કુસ્તી જાહેર માર્ગ ઉપર થતા પક્ષની છબી ખરડાઈ છે. અમદાવાદના વટવા વિસ્તારમાં જોગણી માતાના મંદિર પાસે દારૂના નશામાં ધૂત એક કાર ચાલકે બેફામ ગતિએ વાહન હંકારીને અકસ્માત સર્જ્યો હતો. આ હુમલામાં એક ગાયનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલ મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ ભાગવા જઈ રહેલા ચાલકને ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેફરી એપ્સ્ટીન ફાઇલ મામલે ફરી એકવાર પોતાનું નિવેદન જાહેર કર્યું છે. એરફોર્સ વન પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે મારે છુપાવવા જેવું કંઈ જ નથી અને મને આ કેસમાં સંપૂર્ણ રીતે નિર્દોષ જાહેર કરાયો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે એપ્સ્ટીન મામલે તેમને કોઈ જ લેવા દેવા નથી. આ નિવેદન દ્વારા ટ્રમ્પે વિવાદો પર પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. દાહોદ અમદાવાદ હાઈવે પર એક ગંભીર અકસ્માત થયો છે. લીમખેડાના ઢઢેલા નજીક ટર્નિંગ પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર બાદ વીજળીના થાંભલે અથડાતા 3 લોકોના મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લાશોને ટ્રેક્ટરથી ખેંચીને બહાર કઢાઈ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજ્યમાં અનેક સ્થળે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ દેખાયું છે. મહીસાગર જિલ્લા સહિતના સ્થળોએ વાદળછાયા વાતાવરણે જગતના તાતની ચિંતા વધારી મૂકી છે. માવઠું થાય તો ઘઉં, ચણા, મગફળી, મકાઈ, બાજરી સહિતના પાક અને શાકભાજીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અમેરિકાના રોડ આઇલેન્ડમાં યુવા આઈસ હોકી મેચ દરમિયાન થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે કે શૂટરે પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લેતા કુલ મૃત્યુઆંક 3 થયો છે. ડેનિસ એમ લિંચ એરેના ખાતે બનેલી આ ઘટનામાં અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસ મુજબ આ એક ટાર્ગેટેડ હુમલો હતો, જેની પાછળ કૌટુંબિક વિવાદ હોવાની આશંકા છે. ગઈકાલે શાળાઓને મળેલી ધમકી બાદ આજે વહેલી સવારે અમદાવાદના ગ્રામ્ય, ગાંધીનગર, વડોદરા અને વલસાડની કોર્ટ્સને નિશાન બનાવવામાં આવી છે. સવારે 4:07 આવેલા ઈમેલમાં કોર્ટ પરિસરમાં 19 IED હોવાનો અને લંચ ટાઈમમાં બ્લાસ્ટ કરવાનો ભયાનક દાવો કરવામાં આવ્યો છે. આ ધમકીના પગલે તમામ ન્યાયિક કાર્યવાહી અટકાવી દેવાઈ છે. મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં જ્યાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દાખલ છે, ત્યાં બપોરે 1:15 વાગે બોમ્બથી હુમલો કરવાની ધમકી મળી હતી. ઈમેલમાં જણાવાયું હતું કે સીએમના ભાઈ દિલાવરસિંહના વારસદારોએ તેમને પોલિનિયમથી સંક્રમિત કર્યા છે. જો તે બચી જશે તો તેઓ તેમની સાથે બેઅંત જેવા હાલ કરશે. આ ઉપરાંત ઈમેલમાં લખ્યું હતું કે ફોર્ટિસમાંથી તેમની લાશ જ બહાર આવશે. ખાસ વાત એ છે કે ભૂતપૂર્વ સીએમ બેઅંત સિંહને ચંદીગઢ સચિવાલયમાં બોમ્બથી ઉડાવી દેવાયા હતા. T20 વર્લ્ડ કપ 2026માં ભારત પાકિસ્તાનની મેચ અંગે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર કે શ્રીકાંતે જણાવ્યું કે પાકિસ્તાનનું સ્તર એટલું ઘટી ગયું છે કે ભારતની સી ટીમ પણ તેમને સરળતાથી હરાવી શકે છે. તેમણે બાબર આઝમની ધીમી બેટિંગ અને પાકિસ્તાની બોલર્સના નબળા ફોર્મની પણ આકરી ટીકા કરી હતી. શ્રીકાંતે તો ત્યાં સુધી કહ્યું કે જો પાકિસ્તાન પાસે સારા ખેલાડીઓ ન હોય તો તેમણે T20 મેચિસ રમવી જ ન જોઈએ. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો પર મોટો આતંકી હુમલો થયો છે. બાજોર જિલ્લાના મમુદ વિસ્તારમાં આતંકીઓએ સેનાના ઠેકાણાને નિશાન બનાવીને આત્મઘાતી વિસ્ફોટ અથવા રોકેટ હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 16 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને નિર્દોષ નાગરિકોના પણ મોત થયા હોવાના અહેવાલ છે. અત્યારે મોટા પાયે સર્ચ ઓપરેશન અને બચાવ કાર્ય શરૂ કરાયું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.